બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખોડિયાલ કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતાના મંદિર ખાતે માગસર સુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી અને અન્નકૂટ ભરવામાં આવ્યો હતો। પ્રાંતિજના ખોડિયાલ કુવા ખાતે આવેલ શ્રી બહુચર માતાના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માગસર સુદ બીજને રવિવારના દિવસે માતાજીના પ્રાગટ્ય દિનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહુચર માતાજી સમક્ષ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વાનગીઓ તેમજ માતાજીની રસપુરીના ભોજન ધરાવવામાં આવ્યા હતા। શ્રી બહુચર માતાજીના મંદિરના આગેવાન કનકભાઈ વ્યાસ તેમજ પૂજા કરનાર દેવાંગભાઈ વ્યાસ તેઓએ ભક્તોના સહયોગથી અન્નકૂટનું સુંદર આયોજન કર્યું હતું। તો શ્રી બહુચર માતાજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોની મનોકામના પૂર્ણ થયાના અનેક દાખલા પ્રચલિત છે। મરઘા ઉપર સવારી કરનાર માં બહુચરના અન્ય ભક્ત વલ્લભ ભટ્ટને પણ અનેક પરચા આપતા તેમણે આનંદના ગરબાની રચના કરી હતી, જે આજે પણ ઘરે ઘરે ગવાય છે। પ્રાંતિજ ખાતે બહુચર માતાના મંદિરમાં બહુચર માં ઉપરાંત ખોડિયાર માતા, મહાકાળી માતા તેમજ ગણપતિ દાદા બિરાજમાન છે। તેમની બાજુમાં લક્ષ્મીજી માતાનું મંદિર તેમજ સામે શ્રી અંબાજી માતાનું મંદિર આવેલ હોય તો દરરોજ સવાર સાંજ આરતી દર્શન માટે ભક્તો ઉમટી પડે છે। તો રોની કંસારા, દીપક રાવલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, જિગ્નેશભાઈ, સમિત ત્રિવેદી, શીતલબેન કંસારા, વિરલ જોશી, દીક્ષિતા જોશી, જસુભાઈ કંસારા, મીનાક્ષીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહીને અન્નકૂટ તથા આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।